હરે કૃષ્ણ મહારાજની જય. કોઈ પણ પ્રકારનું નાનું કે મોટું પાપ જ્યારે વારંવાર આચરાય છે ત્યારે એ પાપમાંથી પસ્તાવાનો ભાવ ઉડી જાય છે. આજે અજાણતા થતું પાપ આવતીકાલે જાણી જોઈને થવા માંડશે અને પછી એ પાપાચારની ઉપેક્ષાએ ચાલુ થઈ જશે. આ મનોવૃત્તિએ પહોંચ્યા પછી એ પાપોથી છૂટવું હકીકતમાં મુશ્કેલ બની જશે. એક પગથિયું ચૂકી જનાર ઘણીવાર આખી સીડી ચૂકી જતો હોય છે, તેમ ચારિત્રનું એક પગથિયું ચૂકી જનાર પણ પોતાનો મુક્તિનો માર્ગ ચૂકી જતો હોય છે. માટે ગાફલાઈ છોડી સાવધાન બની જવું જોઈએ. પ્રચંડ પુણ્યોદય અંતકાળે મળેલ માનવ જીવન નિશ્ચિત એવા સંપત્તિ પાછળ પાગલાત્મા અને વિરસ તથા નીરસ એવા ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જ સમાપ્ત ન થઈ જાય અને વેડફાઈ ન જાય એનો ખ્યાલ રાખવો જોઈએ. આજ કરતાં આવતીકાલ ખરાબ આવવાની છે કે નહીં એમાં તો શંકા છે, પરંતુ આજ કરતાં આવતીકાલે મારા જીવનનો એક દિવસ ઓછો થઈ જવાનો છે એ તો નિશ્ચિત જ છે. સંપત્તિ વધારવા પુરુષાર્થને પુણ્યના સહારે સફળતા મળી જાય એ સંભવિત છે, પરંતુ જીવન લંબાવવાના પુરુષાર્થને સફળતા મેળવવી તો કાંઈ સંભવના જ નથી. માટે નિશ્ચિત મોત તરફ ધકેલાતી રહેલી જીવનની કિંમતી પળોને નિશ્ચય એવી સંપત્તિ પાછળ વેડફતા ન રહેવું જોઈએ. નબળા પરિણામોથી બચવા માગતા માણસોએ નબળી પ્રવૃત્તિથી અને નબળી વૃત્તિથી પોતાની જાતને દૂર રાખવી જોઈએ. જો એમાં એને સફળતા નથી મળતી તો તેને નબળા પરિણામોના શિકાર બનવું પડે છે. આમ જોવા જઈએ તો સંસાર એ પાપનો અખાડો છે, સ્વાર્થનું સમારંગન છે અને ઉપાધિનો ઉકરડો છે. ચિંતાનો ચોતરો છે, મતલબનું મેદાન છે. આવા માયાવી સંસારમાં જળ કમળવત રહીને જે ભગવાનની ભક્તિ કરે છે તેના પર પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ મહારાજની જય.